સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે કંઈક ખુશ છું કેમ કે મારા 30 દિવસનું મતલબ ખુશ એવી રીતે નથી કે મારા વ્લોગ્સ ખતમ થવાના છે, બટ હું એ રીતે ખુશ છું કે મારા 30 દિવસનું ચેલેન્જ મેં કમ્પ્લીટ કર્યું છે. અને પ્લસ આ ચેલેન્જમાં મને બધું બહુ શીખવા મળ્યું છે. લાઈક હું બધું બહુ શીખી છું. અને આવી ચેલેન્જ તમારે છે ને ધીરે ધીરે આપવી પડે કે તમે કોઈ બી ચેલેન્જ હોય, તમે તમારી પોતાની જાતને ચેલેન્જ આપો, તમને બધું બહુ શીખવા મળશે. તો બસ આજનો બ્લોગ હું અહીંયાથી સ્ટાર્ટ કરું છું. આજનો પ્લાનિંગ એવો છે કે અત્યારે મારા નેલ્સ છે ને જેલ પોલિશ જે મેં કરેલી બહુ ટાઈમથી થોડી આગળ વધી ગયેલી, તો મેં આજે એ જેલ પોલિશ કાઢી નાખી છે. તો હું આજે જેલ પોલિશ કરવાની છું. સાંજે અમારે ડીમાર્ટ જવાનું છે, હું ને ચિત્રનું જે અમારો પ્લાન થયો હતો એ જોઈએ. એનો ફોન આવશે તો અમે સાંજે જઈશું કેમ કે અત્યારે બહુ જ તાપ છે. અને મને છે ને કાલ તમને ખબર છે મને ડસ્ટનો પ્રોબ્લેમ છે, તો અમે છે ને વોર્મ વોટર લીધેલું, મતલબ ગરમ પાણી લીધેલું અને એમાં ફિંગર બોળી રાખેલી કેમ કે જો હું ફાઇલિંગ કરતે ને તો ડસ્ટ પાછો મારી આંખમાં ઉડતે. તો મેં છે ને સવારના 8 ડ્રોપ્સ તો નાખી દીધા છે, હવે બપોર પછી એકવાર નાખવાના. મેં છે ને બહુ જ કન્ફ્યુઝ થઉં છું. આટલી મેં જો જેલ પોલિશ છે આ મેં પોતાની જાતે સેમ્પલ આવા બધા કરેલા હતા. ઓલવેઝ નેઇલ આર્ટિસ્ટ હોય ને એની જોડે આવા સેમ્પલના ટિપ્સ હોય જ એમ. તો આટલામાં જો કલર્સ છે તો આમાંથી હું બહુ કન્ફ્યુઝ થઉં છું કે હું કયો કલર કરું એમ. એને બહુ અઘરો પોઈન્ટ હોય છે કે કયો કલર કરવો એમ. ક્લાયન્ટ અમુક આવે ને તો જે કલર્સ આ લે ને એનો કોઈ મતલબ જ નથી કેમ કે એ લોકો સજેશન આપણને જ પૂછશે કે તમે તમારી રીતે કરી દો એમ. તો આ જસ્ટ ખાલી ફોર્માલિટી માટે છે. તો હું બી વિચારું છું કે કયો કલર કરું, ડાર્ક કલર કરું કે કયો કલર કરું. આ બહુ કન્ફ્યુઝિંગવાળું કામ છે. મારા કામ છે ને ઓલરેડી પેન્ડિંગ છે. બારનામાં જે ચૌટા બજાર જવાનું છે નેલ્સનો થોડું સામાન લાવવા માટે, તો હું એનો વ્લોગ અલગથી બનાવીશ મેમાં. તો આ બધા ધીરે ધીરે વ્લોગ આવશે નવા જે મેં વિચાર્યા છે. તો આ તમે જે બોક્સ જોવો છો ને એ બી હું ચૌટા બજારમાંથી લઈને આવેલી. આના 3 પીસ આવે છે, તો એ બધું તમને ધીરે ધીરે આગળ જોવા મળશે. નેલ્સનું કામ સ્ટાર્ટ કરું કેમ કે આમાં બી ખાલી જેલ પોલિશ કરતાં મને છે અડધો પોણો કલાક તો થઈ જ જશે. તો ત્યાં લગી મારો સાંજનો ટાઈમ બી થઈ જશે ડીમાર્ટ જવાનો અને બધા કામ કરવાનો. તો અત્યારે હું આ નેલ્સ પાછળ થોડો ટાઈમ પાસ કરું. ઓકે, તો મેં અહીંયા છે ને 3 કલર ચૂઝ કર્યા છે. આ 3 કલર છે. તો આ મેં એક ફોટો જોયો છે તો એમાંથી કંઈક ક્રોમ ઇફેક્ટ નાખી છે. તો આ 3 કલરને મિક્સ તો નહીં કરું, મતલબ ફિંગર પર અલગ અલગ કરીશ. તો હું ટ્રાય કરીશ આજે કંઈક અલગ વસ્તુ કરવાની. તો જોઈએ કે કેવો લાગે છે મારા નેલ્સ પર. મેં નેલ્સ છે ને ક્લીન કરી દીધા છે. અને હું છે ને રાઇટી છું, તો રાઇટથી લેફ્ટ આમ કરતાં ફાવે, લેફ્ટથી રાઇટ આમ કરતાં નહીં ફાવે. તો ફિનિશિંગ મારું ઓલવેઝ રાઇટ હેન્ડમાં સારું આવતું જ નહીં. બટ ઇટ્સ ઓકે, હું છે ને વ્લોગ આમ બનાવું તો આ હાથ જ દેખાય આમ. તો જોઈએ કે કેવો ફિનિશિંગ ને કલર્સ આવે છે એમ. તો આપણે સ્ટાર્ટ કરીએ. સો ફાઇનલી મારા નેલ્સ અહીંયા ડન થઈ ગયા છે. મને છે ને પોણો કલાક ઉપર થયું મને નેલ્સ કરતાં કેમ કે મને આ હાથમાં બહુ જ વાર લાગી છે, જે મારો રાઈટ હેન્ડ છે. તો હું તમને નેલ્સ બતાવું કે મારા નેલ્સ કેવા થઈ ગયા. ફોકસ કરવા લાગ્યા તમને પ્લીઝ મને કમેન્ટમાં કહેજો કે મારા પર શૂટ થાય કે નહીં આવે. હું અહીંયા જઈને ફોટો મૂકીશ. મેં આની કોપી કરી છે. અહીંયા આગળ મેં ઇન્સ્ટા પર સર્ચ કર્યું ને ફર્સ્ટ જે નેલ્સ આવ્યા ને તો મેં ચેલેન્જ કરી છે કે હું બી સેમ એવા જ નેલ્સ કરીશ. બટ એન્ડ પર છે ને મેં ક્રોમ જે શાઇનિંગ એમાં દેખાય છે ને એ મેં નથી કર્યું કેમ કે મારા પર એ શૂટ નહોતું થતું, એટલે મેં એ નથી કર્યા. તમારા ફાઇનલ લુક છે નેલ્સવાળા. નેલ્સ કર્યા પછી છે ને બેક પેઇન બહુ જ થાય છે, એક નેલ્સ અને એક મહેંદીમાં. તો જ્યારે બી નેલ્સ કરીને ઊભા થાય ને તો આમ કમર આમ થઈ જાય છે અમારી આમ. તો બસ હવે હું સહેજવાર આડી પડીશ, ટીવી જોઈશ અને પછી ચા પીશ કે મારે ચાનો ટાઈમ થઈ જશે પણ અડધો કલાકમાં, કેમ કે મને નેલ્સ કરતાં અડધો પોણો કલાક થઈ ગયો. અને જે સુરતની લેડીઝ મારો બ્લોગ જોઈતી હોય તો પ્લીઝ એમને હું એવું કહીશ કે જાઓ અને મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જે મારા નેલ્સનું એકાઉન્ટ છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ. તો તમે નેલ્સની અપોઇન્ટમેન્ટ તમે જોઈતી હોય જે મારા જોડેથી તો તમે મને મેસેજ કરી શકો છો. અને કોઈ બી ઇન્ક્વાયરી હોય તો તમે મને DM કરી શકો છો, તો હું તમને જરૂરથી રિપ્લાય આપીશ. તો જાઓ અને ફોલો કરો.
ફાઇનલી ચિંટુ આવી ગયો છે તો અમે લોકો જઈએ છીએ ડીમાર્ટ. અને આજે શું થયું ખબર છે, ચા ને એવું પીને આવી, પણ ચાની પહેલી સિપ ચિંટુ મેં આજે લીધી ને તો જીભ પર દાજી ગઈ. તો આમ પેલું કંઈક લાગે ને, આમ નવા આમ દાજી ગયા હોય તો આમ જીભ પર આમ કંઈક થાય, આમ ઝંઝનાહટ મહેસૂસ થાય. તો એવું મને થયું છે. અહીંયા મેં છે ને ડીમાર્ટનું લિસ્ટ લઈ લીધું છે તો અમે લોકો જઈએ. અને મેં છે ને આજે હું બનાવવાની છું દાળ ઢોકળી. ડીમાર્ટમાંથી સામાન લઈશું, પછી એ સામાન મૂકી અને હું જઈશ શાક લેવા, કેમ કે ચિરાગની ઓફિસ જવાનું હોય એટલે. મેં છે ને એવું બી સાંભળ્યું છે કે વનિતા વિશ્રામાં મેળો આવવાનો છે, તો આપણે વનિતા વિશ્રામાં મેળામાં જઈશું. હજી વાર છે, કદાચ મે ના, હજી તો કંઈક બને છે અંદર. એ લોકો છે ને અંદર બધું ડેકોરેશન ને બધું કરે. સારું સારું કહેવાનું એવું થાય છે કે મેળામાં મને થાક લાગે. તને તો એમ થાક જ લાગે. શનિ રવિ તો જાય ને, આ શનિ રવિ તો મને ક્યાંય ના લઈ જાય એમ. પણ શનિ રવિ મને ભીડ બહુ હોય તો મને બહુ. પણ હવે વેકેશન ચાલુ થશે, મે માં એક્ઝેક્ટ આમ બધાનું વેકેશન થશે એમ, તો ત્યારે મે માં દર વખત છે ને એ મે માં જ આવતો હોય. તો અમે લોકો જોઈશું આ વખતની જેમ. અહીંયા કરતાં તો બહુ જ સારું હોય છે અને બહુ મોટો હોય છે. આ તો અહીંયા છે ને ફર્સ્ટ ટાઈમ આવ્યો છે ને એટલે આલો નાનો છે. મારું મેળામાં ના જવાનું એક રીઝન પણ હોય છે. શું? જે રીઝન એવું છે કે તું કોઈ રાઈડમાં તો બેસતી. પણ રાઈડમાં હું મને છે ને આમ વોમિટિંગ થઈ જાય મારાથી, નહીં બેસાતું. મેળામાં જઈને કરવાનું શું? તો અહીંયા બી બેસવું તો મારે ચકદોડમાં આપણને 100 રૂપિયા જોઈને પાછી પડી ગઈ. હું છે ને બહુ ચિંતુસ છું, પહેલા જ કહી દઉં આમ. અરે બાપ રે, ये तो धोती खोल रहा है. કે આમ મતલબ જેમાં પૈસા વપરાતા હોય ને એમાં હું આમ દિલ ખોલીને વાપરું એમ, પણ જેમાં વર્થ ના હોય ને એ પૈસા હું નહીં વાપરું એમ. અને તમારા જોયા નેલ્સ ગાડી ચલાવી પછી જોજે. તું બે માંથી નક્કી કર. એ ખાડામાં પડાવી દેતા હમણાં. ઓકે, સી માય નેલ્સ. એવું નથી, હું ગાંડો ડ્રાઈવર. આમ જો ને, એક મિનિટ આગળ જોઉં કે નહીં? તું યાર ચાર રસ્તા પર મને કે નેલ્સ જો ખાડા હોય ત્યારે. હા, ખાલી રસ્તો આવે ને એટલે મને નેલ્સ બતાવો. સુરતમાં પાછું ખોદકામ ચાલુ થઈ ગયું છે, જલ્દી જો અહીંયા આગળ. આ રોડ છે ને મસ્તન બનાવી દીધેલો અને પાછું ખોદ આ લોકોએ ચાલુ કરી દીધું છે. શું છે શું, મને કે ચૂંટણી આવે તો મસ્તન રોડ બની જશે. અને એમ છે રોંગ સાઈડ જવામાં વધારે બીક લાગે. રાતે હું ક્લાસે જતી હોય ને તો મને છે ને વધારે બીક લાગે. મારા નેલ્સ બતાવો, જોઈ લે. ઓહો, અલગ અલગ મસ્ત કલર છે. ઓ માય ગોડ, કામ બહુ ડેન્જર છે તારું. બતાય. ગ્રીન ને રેડ ને. આ રેડ કલર નથી એકચ્યુઅલી, છે ને કેમેરામાં આવું દેખાય, બ્રાઉનિશ કલર છે, બટ કેમેરામાં છે ને આવું છે ને. જો દેખાય. સાંભળ, મારે તારા નેલ્સ ની સાથે સાથે આગળવાળા પેસેન્જરોનું બી ધ્યાન રાખવું પડે. જે બધાને એવું લાગે કે રેડ ઓરેન્જ કલર છે, બટ આ છે ને બ્રાઉન કલર છે. આ કેમેરાની ઇફેક્ટના લીધે આવું દેખાય છે. બહુ ટાઈમથી આલુપુરી ખાવી છે. લાસ્ટ ટાઈમ હું ઝુડિયો આવી, અને ઝુડિયો નહીં, ક્યાં ગયા હતા આપણે? અહીંયા મધુબન સર્કલ. અહીં કશું ગયા હતા ને આપણે મધુબન સર્કલ, કેમ આવ્યા હતા ત્યારે? અહીંયા છે ને આલુપુરી વાળો છે અને આલુપુરી બી ખાવી. એટલું બધું લિસ્ટ છે મારી જોડે ખાવા માટે, બટ કશું ખાવાતું નહીં ગરમીના લીધે. अंदर छोकरा ने जगह खबर मैं तेरे को माइंड फ्रेश करने के लिए डीमार्ट लेके आया, तो मेरा सर दर्द खा रहा है. माइंड फ्रेश करवा कोण છોકરાઓને ડીમાર્ટમાં લઈને આવે એમ. હોપફુલી આજે છે ને ભીડ એટલી બધી નથી, કેમ કે આજે છે મંગળવાર એટલે. તો હવે ઘરે જઈશું. જાને દે થઈ ગયું. તો હવે શાક લઈને ચીટું શાક લઈ આલે છે અહીંયાથી. ખાલી લીંબુ નહીં લેવાનું છે, ખાલી લીંબુ જ લેવાના છે, કેમ કે બહુ શાક નહીં લેવાનું. ડીમાર્ટમાં અંદર શોપિંગ લે કે ના લે, બહાર જે પોપકોર્ન આટલી સસ્તી હોય છે, પોપકોર્ન અને આઈસ્ક્રીમ કઈ જવું છે બોલો? ત્યાં જ શાક ક્યાંથી લેવું? ભીડ હોય. અહીંયા કંઈક વચ્ચે ઊભો હોય તો લઈ આવવું પડે, લઈ લેજે. ખાલી માટે ધક્કો ખાવો પડે. ગ્રીન સિટી શાક માર્કેટ નહીં જવું, અહીંયા વચ્ચેથી શાક લઈ આવવાનું છે. ખાલી તમારે એક ધક્કો ના ખાવો પડે ને એમ. લાઈન યાદ આવી ગઈ, અમે છે ને સોંગ સાંભળતા પહેલા છે ને લવ મેરેજમાં આવું થાય. પહેલા એમ કે ચા પીવા કે કોફી પીવા કંઈક જતા હતા, અત્યારે એવું કેવું પડે ચલને શાક લેવા આવે. समझ रहे हो અત્યારના પેલા યંગસ્ટર ને આમ એવા હોય ને તો આમ ગર્લફ્રેન્ડ ને આમ ચા પીડાવા લઈ જાય, કોફી ડેટ પર લઈ જાય. અત્યારે લગ્ન પછી એવું થઈ જાય, ચાલ હવે શાક લેવા લઈ જા, આ લેવા લઈ જા, ડીમાર્ટમાં લઈ જા. અત્યારે એવું બધું થાય છે. નહીં, આપણે ચા બા પીવા બી જઈએ પણ એવું નહીં એમ, એની સાથે આફ્ટર મેરેજ ની વાત કરો છો કે આવું બધું બી થાય એમ. A few inches later. આજે
આજે મને છે ને આવતા આવતા લેટ થઈ ગયેલું 7 તો મને છે ને ઘરે આવતા આવતા થઈ ગયેલા કેમ કે શાક ને બધું લેવાનું હતું ચિંટોને થોડું કામ બી હતું બજારમાં તો એ પતાવતા 7 વાગી ગયા પછી ઘરે આવીને મેં દાળ ઢોકળી બનાવી જસ્ટ હું જમી છું હમણાં અને આજે છે ને મારા આંખના ડ્રોપ્સ બી હું જે સાંજના પાડવાના હતા ને એ ભૂલી ગઈ છું તો હવે સાંજે રાતે આવીને સુવન ટાઈમે ઉપાડી લઈશ તો થોડી ઘણી રેડી થઈ ગઈ છું ગરબા ક્લાસ જવા માટે અને મેં છે ને દાળ ઢોકળી બનાવી મારી છે ને ચાથી જીભ થોડી બળી ગઈ છે ને તો મને આજે સ્વાદ જ નહીં આવ્યો દાળ ઢોકળીમાં સાચું કહું સહેજ બી મને સ્વાદ નહીં આવ્યો તો ચિંટુને કહીશ થોડી ચલાવી લે આજે તો હું ગરબા ક્લાસ જાઉં આવી અને પછી તમને મળું શાંતિ કોઈ આવવાનું નથી નીચે હું વિપુલભાઈ અને કવિતા બી જ છે ને કવિતા બી જો પંખો લઈને આવે અમારે બિલ્ડિંગવાળાએ છે ને બહુ મસ્ત સુવિધા કરી છે અહીંયાથી આમ છે ને પ્લગ નાખી અને મસ્ત અહીંયા પંખો યાર અને ખુલ્લી હવા અને અમે પંખા સાથે આવો એ બી મારો બ્લોગનો છેલ્લો દિવસ ત્યારે એ લોકોને ઈરાદો થયો કે પંખો મૂકીએ એમ વાહ હવાઈ વાર ઉડે તો હું સમજીશ કે મને હવા આવે છે આમ ઉભા હું વાર છોટા કરી દઉં તો મને ખબર પડે હા ઓહો રોજ આવું કેમ નતું મળતું હવાઈ રોજ આવું કેમ નતું દેખાતું પરમિશન છે ને અમને હમણાં જ મળી છે પંખો મૂકવાની હવે કેટલું મસ્ત લાગે છે અમને એ બી આજે ગ્રુપમાં ઓછા છે ને ત્યારે પંખો મળ્યો છે અમને A few inches later. તો ઇટ્સ અ બેડ ટાઈમ હું આવી ગઈ છું તમને કહું જ રાતનો 1 વાગ્યો છે તો હમણાં જસ્ટ ઉપર આવી હું ઘરે હવે મારે છે ને આંખમાં ડ્રોપ્સ પાડવાના છે અને મને બહુ આમ પેલું એ ફીલ થાય છે કે કાલથી રોજ હું સવારે ઉઠું ને એટલે મારો હાથમાં સીધો ફોન હોય મતલબ સવારે તો ના હોય બટ એમ એવી આદત પડી ગઈ છે તો આવશે અગર બ્લોગ્સ પણ ડેલી બ્લોગ્સ મારા અહીંયા જ ખતમ થાય છે તો પ્લીઝ તમને આ બ્લોગની આખી સિરીઝ 30 દિવસની હતી તમને ગમ્યા હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો તો મારા આંખની અપડેટ આપતી રહીશ જ્યારે બી હું નેક્સ્ટ બ્લોગ બનાવીશ ત્યારે તો આ બ્લોગ હું એજ એન્ડ કરું છું તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો બાય ટાટા ટેક કેર ગુડ નાઇટ